સાહેબ શું તમારું નામ? ફારૂકભાઈ ગરીબા. ફારૂક સાહેબ ગરીબા. આપણે ગામનું નામ? માંગરોળ. તાલુકો જિલ્લો? માંગરોળ જિલ્લો જુનાગઢ. દર્શક ખેડૂત મિત્રો, અત્યારે આપણે માંગરોળની અંદર, જુનાગઢ જિલ્લાના માંગરોળ સિટીની અંદર, પ્રોપર માંગરોળ શહેરની અંદર એક પ્રગતિશીલ ખેડૂત ફારૂકભાઈને ત્યાં નારેડીના ફાર્મની વિઝિટ અને વિડીયો શૂટ લેવા માટે આવ્યા છીએ. તો ફારૂક સાહેબ, નારેડીનું ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો? એમ તો લગભગ 20 વર્ષથી કરી. 20 વર્ષથી નારેડીની તમે ફાર્મિંગ અને ખેતી કરો છો. તો હમણાં છેલ્લા 4-5 વર્ષથી નારેડીની અંદર એક વ્હાઇટ ફ્લાય નામનો રોગ આવેલો છે. એમાં તમને શું શું પ્રોબ્લેમ જોવા મળેલી હતી? એમાં ફૂગ આવતી જે મસી ગઈ. હા, એના લીધે ફ્લાવરિંગ બહુ કમ થઈ ગયું હતું. અને અત્યારે બધા ખેડૂતોને પોઝિશન સાવ ડાઉન છે, બરોબર? ગવર્મેન્ટનો સર્વે પણ કહે છે કે 44% જેટલું ઉત્પાદન ઘટી ગયું છે. તો તમારા ફાર્મની આખી વિઝિટ કરી તો તમારે પ્રશ્ન જોવા મળતો નથી. ને અમે દર 2 મહિને સ્ટીમરીચ અને બાયો 99 નું અમે છંટકાવ કરાવીએ. તમે દર 2 મહિને સ્ટીમરીચ અને નેટસર્ફ કંપનીની સ્ટીમરીચ અને બાયો 99 નો સ્પ્રે કરો છો દર 2 મહિને. તમે કેટલા સમયથી સ્પ્રે કરો છો? વર્ષ દિવસ થઈ ગયો. વર્ષ દિવસથી કરો છો, એટલે દર 2 મહિને તમે સ્પ્રે કરો છો, એટલે 5 થી 6 જેટલા સ્પ્રે તમારા થઈ ગયા છે, બરોબર છે? તો એનાથી તમને શું લાગે છે ફાયદો? ઘણો ફાયદો છે. આમ નારિયેળ પણ મોટા થાય છે, દાગ પણ ઓછા થાય છે, લીલાશ બી સારી રહી છે, નારળીમાં બી લીલાશ સારી રહી છે. તમને લાગે છે ગ્રીનરી નારેડીમાં બહુ સારામાં સારી લાગે છે, ફળની સાઈઝ મોટી થાય છે. પછી અત્યારે એક ઇસ્યુ છે, અમે 2-4 બગીચાની વિઝિટ કરીને તો અમને એક વસ્તુ જોવા મળી કે ખેડૂતોને નારળ બળી જાય છે અત્યારે લાસ્ટ ચોમાસા પછી. તો ના, એવો પ્રોબ્લેમ થયો નથી આપણે. તમારે તે પ્રશ્ન નથી થયો, બરોબર છે? એટલે બહુ સારામાં સારું આપણે જોઈ શકીએ છીએ દર્શક મિત્રો. એક નારેડીની, બધી જ નારેડીની અંદર એટલું જ સારામાં સારું રિઝલ્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે? આજુબાજુની દરેક નારેડીની અંદર એટલું જ સારામાં સારું પરિણામ છે. તમે આ પ્રોડક્ટ વાપરીને ખુશ છો? ખુશ છે, સારું છે. બીજા ખેડૂત મિત્રોને પ્રોડક્ટ વાપરવી હોય તો તમારો શું સંદેશ છે એમને? નહીં, વાપરવી જોઈએ, સારું રિઝલ્ટ છે અને પરિણામ સારું મળે છે. પરિણામ સારું મળે છે ને? થેન્ક યુ. ચલો, તમે જે ઇન્ટરવ્યુ આપી દો, આભાર.